ઓડિટિંગના યુનિટ નંબર 4A માં ઓડિટિંગમાં તાજેતરના વલણ એટલે કે પડતરના હિસાબોનું ઓડિટ, સંચાલકીય ઓડિટ અને કરવેરા ઓડિટનો સમાવેશ કરવામાં આવે છે. તો એમાં આપણે સૌ પહેલા જોવાનું છે કે પડતરના હિસાબોનું ઓડિટ એટલે શું, એના ફાયદા, એના હેતુઓની વાત આપણે કરવાની છે. પણ એ પહેલા આપણે એ સમજવું પડે કે પડતર એટલે શું. તો પડતર એટલે શું એમાં માટે આપણે એવું જોઈ શકાય કે પડતર કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બનાવીએ છીએ અને વેચીએ છીએ ત્યારે આપણને કેટલામાં એ વસ્તુ બનાવીએ છીએ એની પડતર કેટલી અને એ વેચવાથી આપણને નફો કેટલો થાય છે, તો આપણે વેચાણ કિંમત કેટલી રાખવી, એવા જે હિસાબો છે માલ સામાન અંગેના, મજૂરી અંગેના, તેને પડતર કહેવામાં આવે છે કે પડતરના હિસાબો કહેવામાં આવે છે. અને એના આધારે પડતરના હિસાબો લખાયા બાદ પડતરના હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે. તો સૌ પહેલા આપણે જોઈ લઈએ કે કુલ પડતર કેવી રીતે બને છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એ પેઢી સૌથી પહેલા માલ સામાન જે છે, પ્રત્યક્ષ માલ સામાન કે જે વસ્તુ એમાંથી જ બનાવવામાં આવતી હોય તો એને પ્રત્યક્ષ માલ સામાન કહે છે. જેમ કે લાકડામાંથી જ ફર્નિચર બને છે તો લાકડું એ પ્રત્યક્ષ માલ સામાન છે. એવી જ રીતે એ બનાવવા માટે જે મજૂરને મજૂરી ચૂકવવી પડે છે તો જે નંગ દીઠ મજૂરી આપણે ચૂકવીએ એને આપણે પ્રત્યક્ષ મજૂરી કહીએ છીએ. ત્યાર પછી હવે પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરીને જ્યારે તમે ભેગી કરશો તો તમને પ્રાથમિક પડતર મળશે. એની અંદર તમે જ્યારે કારખાનામાં, મોટી કંપની હોય તો કારખાનામાં યંત્ર ઉપર મોટા ભાગનું ઉત્પાદન કરતી હોય તો કારખાનાનો ખર્ચ કેટલો થાય તો એ કારખાના પડતરમાં એડ કરશે અને કારખાના પડતર તૈયાર કરશે. ઓફિસની અંદર કેટલો ખર્ચ થાય છે તો ઓફિસના ખર્ચાઓ એડ કરી ઓફિસની પડતર શોધશે, એટલે કે ઓફિસના જે પણ ખર્ચાઓ છે એ સુધીના ખર્ચાઓ એમાં સમાવેશ કરશે. ત્યાર પછી વેચવા માટે જાહેરાત અને જે કાંઈ કરશે એના માટેના ખર્ચાઓ એડ કરશે. અને આમ આ બધા જ ખર્ચાઓ માલ સામાનથી લઈને મજૂરી સુધીના બધા જ ખર્ચાઓ એડ થાય ત્યારે કુલ પડતર બને છે. એટલે કે વસ્તુ કુલ કેટલામાં પડી એનો ખ્યાલ આવે છે અને પછી એમાં તે પોતાનો વ્યાજબી નફો ઉમેરે છે એટલે એ વેચાણ કિંમત નક્કી થાય છે. તો આ રીતે કંપની છે એ પોતે વેચાણ કિંમત છે એ નક્કી કરે છે, પણ પડતરની અંદર નફો ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. તો આપણે પડતરના હિસાબો તૈયાર કરવાના છે, જેની અંદર મોટા ભાગે માલ સામાન, મજૂરી અને અન્ય ખર્ચાઓ જેની અંદર કારખાનાના ખર્ચ અને ઓફિસના ખર્ચનો સમાવેશ થાય છે. તો આવી રીતે આપણી પડતર નક્કી થાય, એના હિસાબો લખાય તો એ હિસાબોનું ઓડિટ કરવામાં આવે તો તેને પડતરના હિસાબોનું ઓડિટ કહે છે. હવે આપણે જોઈએ કે આ જે હિસાબો છે એ લખાય છે તો એનું ઓડિટ છે એ કઈ રીતે કરવામાં આવે છે, એના ફાયદાઓ શું, એના હેતુઓ શું. કારણ કે નાણાકીય હિસાબો લખાતા ઘણા સમયથી હિસાબો લખાય છે, પછી નાણાકીય હિસાબો લખાયા બાદ એનું ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું કાયદાની રીતે. પણ હવે તાજેતરમાં જે વલણ છે એમાં આપણે પડતરના હિસાબો જે લખાય છે એનું ઓડિટ કરવાનું મહત્વ વધતું જાય છે અને એટલે કાયદાની દ્રષ્ટિએ પણ એને અગત્યનું ગણવામાં આવે છે. તો પડતરના ઓડિટ એટલે શું અને તેના હેતુઓ કયા છે એ પ્રશ્ન છે એનો આપણે જવાબ સમજીએ. તો
નાણાકીય હિસાબો એટલે શું? તો કે આપણે જે વેપાર ખાતું બનાવીએ છીએ, નફા નુકસાન ખાતું બનાવીએ છીએ, પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ અને એના આધારે આપણા ધંધાની પરિસ્થિતિ અને નફો બંને આપણે જાણી શકીએ, તો એને નાણાકીય હિસાબો કહેવાય. હવે આ નાણાકીય હિસાબો ઉપરાંત જે કંપનીઓ ઉત્પાદન પ્રક્રિયા કરે છે, એટલે કે કંપની પોતે વસ્તુનું ઉત્પાદન કરે છે, તો એવી ઉત્પાદન કરતી કંપનીએ પડતરના હિસાબો રાખવા પડે, એટલે કે વસ્તુ કેટલામાં પડી એના હિસાબો તૈયાર કરવા પડે. અને હાલમાં એ આપણા જે વાણિજ્ય જગત છે એની અંદર પડતરના હિસાબો રાખવા અને એ હિસાબોનું ઓડિટ કરવું એનું મહત્વ વધતું જાય છે. ઉદ્યોગ ધંધાનું જે સ્વરૂપ ખૂબ મોટું અને જટિલ બનતું જાય છે, ત્યારે પડતરના હિસાબો રાખવાનું અને પડતરના ઓડિટનું મહત્વ વધ્યું છે. મધ્યસ્થ સરકારના હુકમ મુજબ ઉદ્યોગો કંપનીઓમાં પડતરના ઓડિટ કરવાનો આદેશ પણ આવી ગયો છે, અને એટલે જ પડતરનું ઓડિટ જરૂરી બન્યું છે. ખાસ કરીને કોના માટે? તો કે જે ઉત્પાદન કરતી કંપની હોય, ખાણ ઉદ્યોગમાં રોકાયેલી હોય કે ઉત્પાદનની પ્રક્રિયા કરતી હોય, તો એ ઔદ્યોગિક એકમ પોતાના હિતમાં, એટલે કે પોતાને નુકસાન ન જાય, વસ્તુ બને એની પડતરની અંદર ઈ નફો એડ કરે, એને નુકસાન ન જાય એ માટે પડતરના હિસાબો રાખે છે. કારણ કે જો હિસાબોની અંદર વસ્તુ છે એ 50 રૂપિયામાં પડતી હોય, ધારો કે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે કોઈ વસ્તુ છે આપણે ઉત્પાદિત કરી, તો એ ઉત્પાદનની કિંમત એને 50 રૂપિયા આવી. હવે જો એને વેચાણ કિંમત કેટલી રાખવી? જો એ 45 ની વેચાણ કિંમત રાખીએ તો એને શું થાય? ખોટ જાય. એટલે આવા જો પડતરના હિસાબો એ તૈયાર કરે તો એને ખ્યાલ આવે કે વસ્તુ છે એની પડતર મને ઓછામાં ઓછી 50 પડે છે, તો 50માં બનતી વસ્તુ મારે 10 રૂપિયા જેવો નફો લઈને જ વેચવી જોઈએ. તો આમ એવું નક્કી થઈ શકે કે પડતરના હિસાબો પરથી જે ઉત્પાદન કરતી કંપની છે એને પોતાની પડતર ખબર પડી જાય, તો એ પોતે વેચાણ કિંમત નક્કી કરી શકે છે. શું નક્કી કરી શકે છે? વેચાણ કિંમત. નહીતર શું થાય કે વસ્તુ જો 45માં વેચી, પડતરના હિસાબો ન બનાવે, તો એ 45માં વેચે તો એને ખોટ જવાની સંભાવના રહે છે. અને એટલે જ ઉત્પાદન કરતી કંપની છે એને પડતરના હિસાબો રાખવા જરૂરી બન્યા છે, જેથી એ પોતાના હિસાબો એ પોતાના હિતમાં રાખે છે એવું આપણે કહી શકીએ. અને આવા હિસાબો સાચા છે કે ખોટા એની ચકાસણી કરવામાં આવે ત્યારે પડતરના હિસાબોનું ઓડિટ કરવું પડે. એટલે ઉત્પાદનની પડતર જાણી અને એમાં થયેલી છેતરપિંડી છે એ ઓડિટર દ્વારા સરળતાથી શોધી શકાય. તો આ આપણે વાત કરી પ્રસ્તાવનાની. હવે આપણે જોઈએ છીએ પડતરના ઓડિટનો અર્થ. પડતરના ઓડિટનો અર્થ જોઈએ છે કે કોને કહેવાય? પડતરનું ઓડિટ કોને કહેવાય? તો પડતરના ઓડિટનો અર્થ આપણે સૌથી પહેલા જોઈએ. પડતરનું ઓડિટ એટલે પડતરના હિસાબોની સાચાપણાની ચકાસણી. એટલે કે પડતરના હિસાબો જે લખ્યા છે એ સાચા છે કે કેમ, એને પડતરના હિસાબોની યોજના પાલન થાય છે કે કેમ તેની ખાતરી કરવી અને તેના પર અંકુશ રાખવો. એટલે કે પડતરનું જે આપણે હમણાં ફોર્મેટ જોયું કે એમાં માલ સામાન હોય, એની કિંમત પ્લસ થાય, પછી એમાં પ્લસ મજૂરી કરવામાં આવે, પ્લસ બીજા બધા ખર્ચાઓ એડ કરાય, તો ઈ એક આખા પડતરના હિસાબોની યોજના છે. હવે ઈ યોજનાની અંદર આપણે જો મજૂરીના જે રકમ રૂપિયા છે એડ કરવાનું ભૂલી જઈએ તો ઈ હિસાબોમાં ભૂલ આવી કહેવાય. એટલે એવું કહેવા માંગીશ કે પડતરના હિસાબોની જે યોજના છે કે હિસાબો કઈ પદ્ધતિએ લખવા, એ બાબતના જે નિયમો છે એનું પાલન થયું છે કે નહીં એની ખાતરી કરવી અને એમાં અંકુશ રાખવો, એટલે કે એમાં કોઈ ભૂલ આવે નહીં, બરાબર સાચા હિસાબો લખાય, તો એને
એવું ચકાસવામાં આવે કે હિસાબો સાચા છે અને એમાં કોઈ ભૂલ નથી, તો એને આપણે પડતરનું ઓડિટ કહીએ છીએ. સ્મિથ અને ડે નામના જે વિદ્વાન છે એની આપણે વ્યાખ્યા જોઈએ તો કોસ્ટ ઓડિટ, જો પડતર ઓડિટને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે એને ઇંગ્લિશમાં આપણે કોસ્ટ ઓડિટ કહીએ છીએ. એને આપણે પડતરનું ઓડિટ પણ કહેવાય અને કોસ્ટ ઓડિટ પણ કહેવાય. કોસ્ટ એટલે પડતર અને પડતર છે એને આપણે પડતર કિંમત કે જેટલામાં વસ્તુ બની છે એ પણ કહીએ. એટલે કોસ્ટ ઓડિટ એટલે પડતરનું ઓડિટ. તો કોસ્ટ ઓડિટ એટલે પડતરની પદ્ધતિ, એટલે કે કઈ રીતે પડતર કિંમત નક્કી થાય એની પદ્ધતિ કે તૈયાર કરવાની રીત અને હિસાબોના વિગતવાર ચકાસણી, એટલે કે બધા જ હિસાબો જે છે ઈ ટોટલી બધી જ એની અસરો જે પણ થતી હોય એ બધી તપાસ કરવામાં આવે. શું કામ કરવામાં આવે કે જેથી આપણે હિસાબો સાચા છે કે નહીં એ તપાસ કરી શકીએ અને હિસાબોને હેતુઓને અનુસરી શકીએ. એટલે કે આપણી પડતર છે એ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ એની આપણે ખાતરી કરી શકીએ. તો એ સ્મિથ ડે એવું કહે છે કે પડતર ઓડિટની અંદર એની રીતો, એની પદ્ધતિ, એના હિસાબો વિગતવાર તપાસવા જેથી આપણને એના સાચાપણાની ચકાસણી થઈ જાય અને આપણો જે હેતુ છે, કેવો હેતુ છે કે આપણને વ્યાજબી નફો મળવો જોઈએ. પડતર કિંમત કરતા વ્યાજબી નફો મેળવીને આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે. તો એ હેતુ પણ આપણો પાર પડે એવી ખાતરી મેળવવી. ત્યાર પછી હવે પડતરના ઓડિટને સંપૂર્ણ સમજવા માટે આપણે થોડાક વિશિષ્ટ અર્થ પણ જોઈએ છીએ કે જેમ કે CIMA ની મત મુજબ, તો CIMA નું પૂરું નામ શું છે એ પણ આપણે જોવું પડે, બરાબર. તો આ તમારે સર્ચ કરવાનું છે કે CIMA નું પૂરું નામ શું થાય છે. તો CIMA નું પૂરું નામ તમે સર્ચ કરજો અને એના મત મુજબ એ એક ઇન્સ્ટિટ્યૂટ છે એ તમને હું કહી દઉં. તો CIMA ના મત મુજબ પડતર ઓડિટ એટલે પડતરના હિસાબોના ની ખરાઈ, એટલે કે એની સાચાપણાની ખાતરી કરવી, એની તપાસ કરવી અને હિસાબી યોજના માટે ઉપયોગી થઈ પડે એવું ઓડિટ આપણે કરવું. ત્યાર પછી હવે ICWA ના મત પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ ના મત મુજબ કાયદાકીય પડતર ઓડિટ એટલે ભારત સરકારના પડતરના હિસાબી અહેવાલોના મૂલ્યાંકન માટે રજૂ કરેલું ઓડિટ ને એની વ્યવસ્થા અને જે ચોક્કસ સાહસ માટે વધારાની માહિતી ઉમેરી અને જાળવવામાં આવે તે હેતુથી કરાયેલું ઓડિટ. તો અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટના મત મુજબ એ શું કહેવા માંગે છે કે ભારત સરકાર જ્યારે પણ વસ્તુની પડતરની બાબત આવે તો ભારત સરકારના એક પડતરના અહેવાલ તૈયાર કરવાનું, એનું મૂલ્યાંકન કરવા માટેનું સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવે છે કે આ જે એકમ છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન ક્યાં વેચવાનું છે તો કે સમાજમાં વેચવાનું છે. તો સમાજને એક વ્યાજબી કિંમતે વસ્તુ મળી રહે એ માટે ઈ વસ્તુની પડતર સાચી છે કે ખોટી એનો અહેવાલ તૈયાર કરો. તો એવો જે ભારત સરકાર મધ્યસ્થ સરકારનો ઓર્ડર હોય ઈ મુજબ આપણે ઈ ચોક્કસ વસ્તુ બનાવનાર ઔદ્યોગિક સાહસ એટલે કે કંપની, એટલે કે સરકારના ઓર્ડર મુજબ જે વસ્તુ બનાવેલી છે એની પડતર સાચી છે કે નહીં ઈ કંપનીની માહિતી મેળવવાની, ઉત્પાદન કરનાર કંપનીની માહિતી મેળવવાની અને એનું ઓડિટ કરવાનું. તો આમ
મધ્યસ્થ સરકાર દ્વારા ઘણી વખત એવો ઓર્ડર છે એ આપવામાં આવે છે, કારણ કે વસ્તુ છે એ સમાજમાં વ્યાજબી કિંમતે વેચાવી જોઈએ અને યોગ્ય ગુણવત્તાવાળી હોવી જોઈએ. એ માટેનું ઓડિટ કરવામાં આવે છે. ત્યાર પછી પડતર ઓડિટ એટલે હિસાબી યોજના, પડતરની હિસાબી યોજના, પડતરના હિસાબોની તપાસ માટેનું ઓડિટ. આ તો સામાન્ય શબ્દોની જ વાત થઈ કે પડતરના જે હિસાબો લખાયા છે એની આપણે વિગતવાર તપાસ કરવી. એની અંદર બે બાબતો છે કે એક તો અહેવાલોની તપાસ કરવી, કે જેમ કે હમણાં આપણે વાત કરી કે મધ્યસ્થ સરકાર છે એ કોઈ ચોક્કસ, ધારો કે એમ કીધું મધ્યસ્થ સરકાર દ્વારા ઓર્ડર આવ્યો કે એક્સ લિમિટેડ છે એ કોઈ પી નામની વસ્તુ છે એનું પ્રોડક્શન કરે છે, તો આ વસ્તુ જે પી બની તેનું કુલ પડતર કેટલી થાય છે અને એની ગુણવત્તા શું છે, તો એની તપાસ કરવા માટે ઓર્ડર અપાય છે કે આ વસ્તુની વ્યાજબી કિંમત કેટલી, એની પડતર કિંમત કેટલી. તો આ જે પડતર કિંમત આપણે જાણવી છે, તો ઈ પડતર કિંમત જાણવા માટે વ્યાજબી કિંમત નક્કી થાય છે કે નહીં ઈ જાણવા માટેનો ઓડિટ કરવામાં આવે. તો એનો પછી એક અહેવાલ તૈયાર કરીને મધ્યસ્થ સરકારને સબમિટ કરવામાં આવે. તો એટલા માટે હિસાબોના અહેવાલની ચકાસણી કરવી, એના પત્રકોની માહિતી મેળવવી અને પડતરની અંદર કઈ ટેકનિક કે પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ થાય છે એ ચોકસાઈનો સમાવેશ કરવામાં આવે છે. અને પડતરના હિસાબોના જે સિદ્ધાંતો છે કે જેમ હમણાં આપણે એક ફોર્મેટ જોયું, માલ સામાન પ્લસ મજૂરી એટલે પ્રાથમિક પડતર, તો એવી રીતે એ હિસાબો લખવા માટેના જે સિદ્ધાંતો, એની યોજના, એ આખી એ કઈ રીતે હિસાબો તૈયાર કરવાના છે અને એની પ્રક્રિયાઓ, ઉત્પાદનની જે પ્રક્રિયા છે તો પ્રક્રિયાવાર હિસાબો તૈયાર કરવા, એ આખી પ્રોસેસ અને એ હિસાબો તૈયાર કરવાના હેતુની ખાતરી કરવી અને પડતરના હિસાબોની રેકોર્ડ્સની એટલે કે તૈયાર કરેલા ચોપડાઓની તપાસ કરવામાં આવે અને એમાં કોઈ ભૂલ નથી એવું શોધવામાં આવે, અથવા તો એમાં રહેલી ભૂલને શોધીને અટકાવવામાં આવે તો એના ઉપર અંકુશ રાખવો. આવી બે બાબતો. એટલે અહીંયા આપણે કઈ કઈ બાબતોની તપાસ કરવાની થાય, તો એક કે હિસાબી અહેવાલની તપાસ કરવાની છે અને પડતર હિસાબી જે પદ્ધતિ મુજબ સિદ્ધાંતો, યોજના અને હેતુઓની ખાતરી માટે જે પડતરના રેકોર્ડ્સ રખાયા છે એની તપાસ કરવાની છે. તો અહીંયા એક તો કે એના દ્વારા હિસાબો ઉપરથી બનેલો અહેવાલ તપાસો અને હિસાબોની તપાસ કરો, તો એ પડતર ઓડિટની અંદર સમાવેશ થતી બે બાબતો છે. હવે આગળ આપણે જે જોવાનું છે, પડતરના હિસાબોનું ઓડિટ જ્યારે કરવામાં આવે ત્યારે તેનો હેતુ શું છે. પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પડતરના હિસાબોનું ઓડિટના હેતુઓ, ઉદ્દેશો કે હેતુ કે જરૂરિયાત કે, તો આ બધા જ પ્રશ્નમાં આપણે આવો જવાબ લખી શકીએ કે હિસાબો સાચા છે કે કેમ. તો કે પડતરના જે હિસાબો તૈયાર થયા છે એ હિસાબો તૈયાર કરવાથી એમાં જે કોઈ ભૂલ રહી ગઈ હોય, ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં, એટલે કે આંકડાકીય રીતે એમાં કોઈ ભૂલ છે કે નહીં એની તપાસ કરવી, એની ખાતરી કરવી, તો એને પડતરના હિસાબોનું ઓડિટ કહે છે. એનો એક હેતુ એ પણ છે કે ગણિતની દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે કેમ એ તપાસાઈ જાય, એની ખાતરી થઈ જાય. પછી તો કે ભૂલો શોધવી. બીજો હેતુ શું છે? ભૂલો શોધવાનો હેતુ કે પડતરના હિસાબોમાં હિસાબ લખનારે કંઈક જાણી બુજીને ઈરાદાપૂર્વકે ભૂલ થઈ હોય અથવા તો ઈરાદાપૂર્વક ન પણ કરી હોય, પણ જો એની અંદર ભૂલ હોય કે કોઈ ગોટાળો કરેલ હોય તો ઓડિટર એ ભૂલ અથવા ગોટાળાને સામે લાવે, એટલે કે ઓડિટ કરવાથી આપણે એ સરળતાથી શોધી શકીએ. તો એ
પડતરના હિસાબોનું ઓડિટનો એક હેતુ બની રહે છે કે એમાં રહેલી ભૂલોને શોધવી અને એને અટકાવવી. ત્યાર પછી સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. તો જેમ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોને જાણીએ છીએ કે એની અંદર બે અસર આપવામાં આવી છે કે નહીં, તો એ દ્વિનોંધી નામા પદ્ધતિનો સિદ્ધાંત કહેવાય ને. તમને ખબર છે ગમે ત્યારે હિસાબો લખાય ત્યારે એક ખાતું છે એ હંમેશા શું થતું હોય, તો કે એક ખાતે હંમેશા ઉધાર થતું હોય અને બીજા કોઈ ખાતે શું થતું હોય, જમા થતું હોય. આવા આપણે નિયમો છે. પછી કેટલીક બાબતમાં તમે રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત છે એવું તમે શીખીને આવ્યા છો. લાંબા ગાળાના પેઢીનો જે સિદ્ધાંત છે. પછી તમે એવું પણ જોઈને આવ્યા છો કે માલિક અને પેઢી બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. આવા બધા કેટલાક સિદ્ધાંતો આપણે જાણીએ છીએ. તો એ સિદ્ધાંતો જેમ દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર હિસાબોની અંદર આપણે લાગુ પાડીએ, એવી જ રીતે અહીંયા પણ આપણે પડતરના હિસાબોને આવા જે સિદ્ધાંતો છે એ લાગુ પડતા હોય છે. અને એટલે એ સિદ્ધાંતો મુજબ જ હિસાબો લખાયા છે કે નહીં એની ખાતરી કરવી જરૂરી બને છે. તો ત્રીજો હેતુ એ થાય છે કે સિદ્ધાંતોનું પાલન થયું છે કે કેમ. પડતરના હિસાબો તૈયાર કરતા પ્રસ્થાપિત સિદ્ધાંતો એ મુજબ રાખવામાં આવ્યા છે, સિદ્ધાંતનું પાલન થયું છે એની ખાતરી કરવી એ પણ પડતર ઓડિટનો એક હેતુ કે એનો એક ઉદ્દેશ બને છે. ત્યારબાદ કાર્યવાહી યોગ્ય છે કે નહીં. જ્યારે પણ પડતરનું ઓડિટ કરવાનું હોય તો એનો એક હેતુ એવો પણ હોય છે, એક ઉદ્દેશ્ય એવો પણ હોય છે કે સંચાલકોએ પડતરના હિસાબો અંગે પડતર ઓડિટરની નિમણૂક કરી છે. પડતર ઓડિટર છે એનું ઓડિટ કરવા માટેની નિમણૂક કરી છે. પડતરના હિસાબો રાખવા માટે કોઈ કોસ્ટ એકાઉન્ટન્ટ છે એની નિમણૂક કરી છે. પછી એ હિસાબો સાચા લખાયા છે એની ખાતરી થઈ શકે એ માટે પડતરના ઓડિટ કરવા માટેની કઈ વ્યવસ્થા છે. આ બધી જ કાર્યવાહી પડતરના હિસાબો અંગે કરવી પડે. અને આ બધી કાર્યવાહી છે એ કરવા માટે કોસ્ટ એકાઉન્ટન્ટ છે, પછી કોસ્ટ ઓડિટર છે કે પડતરનું ઓડિટ કરનાર. તો આ બધી કાર્યવાહી અંગે હિસાબી ચોપડા યોગ્ય છે, યોગ્ય વ્યક્તિની નિમણૂક છે, આ બધી જ કાર્યવાહી સંચાલકોએ કરી છે કે નહીં એ જાણવાનો એક ઉદ્દેશ બની રહે છે. ત્યાર પછી સરકારના હિસાબોનું આદેશોનું પાલન કરવું. જ્યારે સરકાર અને કંપની વચ્ચે વસ્તુની પડતર અંગે કરાર થયો હોય કે વસ્તુની પડતર છે, સમાજને આપણે વસ્તુ આપી છે, યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ મળે એવો સરકારનો હેતુ હોય છે અને વ્યાજબી કિંમતે પણ મળી રહે એ પણ સરકાર ઈચ્છે છે. એટલે કોઈ કંપની વસ્તુની કિંમત ખૂબ ઊંચા ભાવે ન લઈ લે એ માટે પડતર જે છે એ નક્કી કરવામાં આવે ત્યારે સરકાર સાથે કરાર થયો હોય છે અને સરકારના જે આદેશ છે કે પડતર કિંમત આનાથી વધુ રાખવી નહીં, તો એવો જે આદેશ છે એ મુજબ સરકારે વસ્તુની કિંમત છે એ નક્કી કરી. તો એ કિંમત છે એટલામાં જ હિસાબો લખાય અને કિંમત છે એટલામાં જ એ વેચાણ કિંમત નક્કી થઈ છે કે વેચાણ કરવામાં આવે છે. તો એ બાબતને પણ પડતર ઓડિટથી આપણે જાણી શકીએ છીએ. અને એટલે આ સરકારી જે આપણા આદેશો છે એનું પાલન થયું છે કે નહીં એ વસ્તુ આપણે જાણવી હોય તો આપણે પડતરનું ઓડિટ કરાવવું પડે છે. ત્યાર પછી યોગ્ય ખર્ચ કરવામાં આવ્યો છે કે કેમ. વસ્તુની ઉત્પન્ન થાય એટલે કે આપણે બનાવીએ છીએ ત્યારે વસ્તુની પડતર છે આપણને ખ્યાલ આવી જાય કે વસ્તુ કેટલામાં પડી. તો એ જે વસ્તુની પડતર નક્કી કરી છે તો એ પડતરના દરેક ખર્ચનો પ્રમાણસર યોગ્ય ઉપયોગ થયો છે એ જાણવાના હેતુથી પડતરનું ઓડિટ આવશ્યક બને છે. હવે આપણે જોઈએ તો કોઈ એક વસ્તુ છે, ધારો કે આપણે એક ચેર બનાવી છે તો એના માટે આપણે લાકડું જોઈશે, બરાબર. તો લાકડું જોઈએ તો લાકડાની કિંમત કેટલી, તો લાકડું શું કહેવાય,
ઈ માલ સામાન કહેવાય. આપણા માટે શું કહેવાય? ઈ માલ સામાન. પછી તો કે ઈ બનાવવા માટે આપણે મજૂરી ચૂકવી હશે. મજૂરી છે ઈ ચૂકવી હશે. તો એમાં આપણે ઈ મજૂરીનો ખર્ચ પ્લસ કરશું. તો મજૂરી નોંધી છે કે નહીં ઈ પણ જોવું પડે. હવે આ સિવાય અન્ય આપણે એની અંદર ખીલ્લી છે કે પછી ફેવિકોલ છે કે કોઈ બીજી વસ્તુની જરૂર પડી એટલે એને આપણે અન્ય ખર્ચા છે ઈ પણ એડ કરવા પડે. તો અન્ય જે બાબતો બને છે ખર્ચને લગતી તો એવા ખર્ચાઓ છે એનો સમાવેશ કરશું. તો આ બધી જ બાબતો જે આપણે નોંધી છે વસ્તુની પડતર નક્કી કરતી વખતે. શું નક્કી કરતી વખતે આપણે આ બધું જોઈએ ધ્યાનમાં રાખીએ? તો કે જ્યારે વસ્તુની પડતર નક્કી કરીએ છીએ ત્યારે આ બધી બાબતો જોઈએ. તો આ બધા ખર્ચને પ્રમાણસર અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં એ બાબત છે ઈ પણ જાણવી પડે. અને એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો કે પડતરનું ઓડિટ કરવું પડે છે. ત્યાર પછી પડતર ઉપર અંકુશ રાખવાનો છે. એટલે કે આપણા કોઈ પણ ખર્ચા છે વસ્તુની બનાવવા માટે, વસ્તુ બનાવવા માટે આપણે કોઈ પણ ખર્ચ કરીએ, મજૂરી ચૂકવીએ કે પછી માલ સામાન લાવીએ. જો મોટા પાયે આપણે વસ્તુ ખરીદશું તો આપણને ઓછા કિંમતે મળશે. એટલે કે આપણે જો હોલસેલમાં જઈએ તો કેમ આપણને ઓછી કિંમતે વસ્તુ મળી જાય. તો ઈ માટે આપણે માલ સામાન છે ઈ ઓછી કિંમતે ખરીદીએ, મજૂરી પણ ઓછી આપીએ. એટલે કે આપણે કોઈ મજૂર છે એની સાથે એક સાથે આપણે વસ્તુ બનાવવા દઈએ અને એની કિંમત ઓછી મુકાવીએ તો મજૂરી ને માલ સામાન ઓછો જોઈશે તો એની સામે એની કિંમત પણ ઓછી બનશે. એટલે કે પડતર કિંમત ઓછી આવશે આપણને. અને એટલે પડતર કિંમત ઓછી આવે તો આપણી વેચાણ કિંમત પણ ઓછી જ રહેવાની. તો આમ બધા ખર્ચાઓ ઉપર જો આપણે અંકુશ રાખશું તો આપણી પડતર કિંમત ઓછી આવે. એટલે અન્ય અમુક પ્રકારના ખર્ચાઓ જે થાય છે એના ઉપર આપણે શું રાખવું પડે? અંકુશ રાખવો પડે. અને વસ્તુની ખર્ચા ઉપર આપણે અંકુશ રાખશું તો એ પડતર છે એ ઓછી આવવાની. એટલે અંકુશ રાખવા માટેનું અસરકારક જો કોઈ ઓજાર હોય તો એ પડતરનું ઓડિટ છે. કારણ કે પડતર ઓડિટ કરવાથી આપણને ખ્યાલ આવશે કે ગયા વર્ષ કરતા આ વર્ષે આપણી કિંમત વધી ગઈ છે પડતર કિંમત. તો આપણે એના માટે શું પગલાં લેવા જોઈએ કે આપણી કિંમત ઓછી આવે? તો આમ પડતરનું ઓડિટ છે એ ખર્ચમાં કરકસર કરવા માટે આપણને માર્ગદર્શન આપે છે. શું આપે છે? તો કે માર્ગદર્શન આપે છે કે ખર્ચ કેમ ઓછો થાય. તો પડતર ઉપર અંકુશ રાખવા અને ખર્ચમાં કરકસર કરવા માટે પણ પડતરનું ઓડિટ કરવામાં આવે છે. ત્યાર પછી છે યોજનાનું પાલન થવું જોઈએ કે એકમે એક વસ્તુની કિંમત છે એ ઓછી આવે એ માટે યોજના ઘડશે. શું યોજના ઘડી શકે? તો કે પહેલું તો કે માલ સામાન ઓછા ભાવે ખરીદો. પછી તો કે ગયા વર્ષે આપણે 10 નો એક નંગ ખરીદતા હતા, આ વખતે આપણે મોટા પાયે ખૂબ મોટા પાયે ખરીદી કરીએ, 10,000 એકમો ખરીદીએ એક સાથે એટલે આપણને 9 રૂપિયામાં પડશે. તો જો 1 રૂપિયો ઓછો થઈ ગયો તો એને આપણે શું કર્યું કહેવાય? તો કે આપણે પડતર ઓછી કરવાની યોજના બનાવી કહેવાય. અને આવી યોજનાનું પાલન થયું છે કે નહીં એ જાણવા માટે પડતરનું ઓડિટ અગત્યનું છે. એનો એક હેતુ એ પણ છે કે યોજનાનું પાલન થાય. પડતર ઓડિટનો હેતુ એવો પણ બને છે. અને ત્યાર પછી બગાડ અટકાવવા માટે તમે જુઓ કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો. હવે ઈ વસ્તુની અંદર તમે કાચો માલ લીધો, 1,000 કિલો કાચો માલ વાપર્યો તો એમાંથી આપણા કેટલા નંગ બનવા જોઈએ? તો કે એમાંથી 1,000 કિલોમાંથી 100 નંગ બનવા જોઈએ. પણ હવે કાચો માલ સામાન જે મજૂર છે એ ખૂબ બગાડે અને એનાથી શું થશે કે એની તોડફોડ થાય અથવા તો કોઈ વસ્તુ છે એ એકબીજે જગ્યાએ લઈ જાય ત્યારે એ ક્ષતિવાળો થઈ જાય. એટલે કે ખામીવાળો માલ થઈ જાય અને પછી એમાંથી નવી વસ્તુ બનાવી ન શકાય. તો હવે ઈ જે વસ્તુ છે એની અંદર માલ સામાનનો બગાડ થયો તો ઈ વસ્તુમાં આપણે ઘણો બધો માલ સામાન બગડ્યો એટલે વસ્તુની પડતર જ્યારે નક્કી કરશું તો માલ સામાનની કિંમત ઊંચી મૂકશું.
એટલે પડતર વધારે દેખાય. તો જો આપણે માલ સામાનને બગડતો અટકાવી દઈએ તો આપણા માલ સામાનની કિંમત ઓછી આવે, અને માલ સામાનની કિંમત ઓછી આવે તો આપણી પડતર કિંમત પણ ઓછી આવવાની. એટલે પડતરના ઓડિટનો એક હેતુ એવો છે કે માલ સામગ્રીમાં થતો હોય એવો બગાડ છે એ અટકાવી દેવો. ત્યાર પછી યોગ્ય સૂચનો. ઓડિટર છે એ સૂચનો કરે છે કે પડતરના હિસાબો અંગે તમારે આવા બાબતોના હિસાબો રાખવા. જેમ કે માલ સામાનના હિસાબો રાખવા હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો કે માલ સામાન માટે સ્ટોક પત્રક રાખવું પડે. શું રાખવું પડે? તો કે માલ સામાન છે એ બગડે નહીં, અને એના માટે સ્ટોક પત્રક તૈયાર કરવું પડે. તો ઈ જે સ્ટોક પત્રક છે એના આધારે આપણને માલ સામાનની કિંમત, કેટલો જથ્થો, આ બધો ખ્યાલ આવે. એમાં આપણને જો કોઈ જગ્યાએ ઘટ ઊભી થઈ હોય તો એનો પણ ખ્યાલ આવી જાય છે કે માલ સામાનની ઘટ જોવા મળી છે. તો એના કારણો કયા? તો આવી બધી બાબતોમાં આપણે બગાડ પણ અટકાવી શકીએ છીએ, અને આવી બધી બાબતોમાં ઓડિટરે કરેલા સૂચનો જે છે કે કઈ બાબતના હિસાબો કેવી રીતે રાખવા એના સૂચનો, તો એ યોગ્ય સૂચનો આપણને મળે છે. તો આમ એમ કહી શકાય કે યોગ્ય સૂચનો છે એ મેળવવા માટે પણ પડતરનું ઓડિટ છે એ કરવું પડે છે કે જેથી આપણે યોગ્ય માર્ગદર્શન મેળવી આપણી પડતર કિંમત ઓછી કરી શકીએ. તો આમ આપણે પડતર ઓડિટના અર્થ અને ઉદ્દેશોની વાત છે એ અત્યારે આપણે કરી.